વરસાદના કારણે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે આપણા શરીરમાં પરસેવાનું પ્રમાણ પણ વધારે થતું હોય છે. જ્યારે એ પરસેવો શરીરના ફોલ્ડમાં, ચામડીના ફોલ્ડમાં જમા રહે છે, ત્યાં આગળ અમુક પ્રકારના ફંગસ પેદા થતા હોય છે અને એ ફંગસ તમારે ચામડીના રોગો કરતા હોય છે. આપે જે રીતે પ્રશ્ન પૂછ્યો કે હું પાણીમાં ચાલું છું અને એના કારણે મને પગમાં તકલીફ થાય છે, તો એનો સૌથી સરળ અને સચોટ રસ્તો છે કે તમારે ખુલ્લા પગે નહીં ચાલવું જોઈએ. જ્યારે તમે પાણીમાં ચાલો છો ત્યારે તમે પગને રક્ષણ મળે એ રીતના પગના પગરખાનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી પાણીમાં ચાલવાનું આપણે એવોઇડ કરવું જોઈએ અને જો છતાં બી ચાલવાનું થાય તો તમારે એ રીતના પગરખા પહેરવાના કે જે તમારી ચામડી સુધી પાણીને પહોંચવા ના દે. છતાં બી જો પાણી તમારા ચામડી સુધી પહોંચી ગયું છે, પગમાં તમને પાણીની અસર થયેલી છે, તો એનો સૌથી સારો ઉપાય છે કે ઘરે જઈને ચોખ્ખા પાણીથી તમારે હાથ અને પગ સાફ કરી દેવા જોઈએ. સાબુનો ઉપયોગ કરવો જોઈએ. ચામડી જો સ્વચ્છ હશે તો ચામડીમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં થાય. જેથી શક્ય હોય તો તમે દિવસમાં 2-1 વખતે સ્નાન કરવાનું રાખો. દિવસમાં 2 થી 3 વખતે તમે સાબુથી અને હાથ અને પગનો સારી રીતે ક્લીન કરો અને ચોખ્ખા પ્રકારના કપડાથી એને તમે લૂછી અને એકદમ એને જો ક્લીન રાખશો. જો ભીનું ચામડી હશે તો કોઈ પણ પ્રકારની ફૂંક થવાની શક્યતા રહેશે. ચામડી કોરી હશે અને સ્વચ્છ કપડાથી એને સાફ કરેલી હશે તો તમને કોઈ પણ પ્રકારની ચામડીની તકલીફ નહીં થાય.